5 મહત્વપૂર્ણ કન્ટેન્ટ પિલર્સ હોવા જોઈએ. એમાંનું એક પહેલું છે વેલ્યુ કન્ટેન્ટ. મંડેને દિવસે તમે લખી લો કે એક મિથ બસ્ટ પોસ્ટ કરવાની છે. મંડે પછી આવે ટ્યુઝડે. હવે શૂટિંગ સ્ટ્રેટેજીની વાત કરી લઈએ. પોસ્ટ તમારે કઈ રીતે કરવાનું છે. બીજો પિલર છે બાલ ગોવિંદ. अब यहाँ फुल कई मार्केट चलाते हैं. મંગળવાર પછી આવે વેનસડે. વેનસડે તમારે કસ્ટમર પ્રૂફ નું કોઈ કન્ટેન્ટ શેર કરવાનું છે. પિલર નંબર 4 છે અને સિનેમેટિક લઈ લો આખા બધા ફરતા. હવે બુધવાર પછી ગુરુવાર. પિલર નંબર 5 હવે શુક્રવારે પોસ્ટ કરવાની છે તમારે રિલેટેબલ કન્ટેન્ટ. હવે કન્ટેન્ટ બનાવ્યું તો છે પણ એને પોસ્ટ કઈ રીતે કરવું. ફ્રાઈડે પછી સેટરડે. સેટરડેના તમારે વેલ્યુ કન્ટેન્ટ શેર કરવાનું છે. હવે વાત કરીએ કન્ટેન્ટ ફોર્મ્યુલા. કહેવાય છે ને કે કનેક્શન ઇઝ ઇક્વલ ટુ કન્વર્ઝેશન. હવે વાત છે સન્ડેની. જય માતાજી કહી દો બધા વ્યૂઅર. જય માતાજી. પેલા ક્યાં જશું? બાઈક ના મૂકી બાઈક મૂકીએ બાઈક પેલા મળી લઈએ. બાઈક જો આ બ્રિજ નીચે છે ને પાર્કિંગ છે આગળ. આ બાજુ છે? હા અહીંયા જ વળતા જ આવી જાય. સામે અહીંયા તો આપણે ત્યાં મૂકીએ તો વાંધો નહીં. એટલે એ બ્રિજ નીચે મૂકજો ત્યાં નકરી બાઈકો પાર્ક જ હશે ઓલરેડી. ઓલરેડી તો સામે પાર્કિંગ આ શૌચાલય છે ને એની પાછળ છે પાર્કિંગ. હા એ ઓફિશિયલ પાર્કિંગ. હા એએમસી નું પાર્કિંગ. હા આવો ચલો. तुम खुद देखो, ये देखो है मुझसे कोई स्मार्ट? बताओ खुद नहीं, तुम खुद देख. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. શું નામ ભઈલા તારું? अभी क्या हुआ? बोलने लगे। શું નામ તારું ભઈલા? નામ શું તારું નામ? સૌરવ. સૌરવ. સરસ. ખાલી આ હે ને ભણવાનો ખર્ચો કાઢવા પાર્ટ ટાઈમ. ના ના સરસ સારું કામ છે બહુ. કેટલા વાગ્યા સુધી હોય રાતે? 1-2 ચાવી નાખી છે ને. શું કઈ જોવા વાળા લોકોને કે વિડીયો જોવે એને ચાલુ છે જે મજા આવે એ કે. કોણ જોવે યાર તમે? અરે અત્યારે વિડીયો ઉતરે ચાલુ છે છે લાઈટ આમ. પણ યુટ્યુબ માં જશે ના ના પછી. મારે ફેમસ નહીં રાવો. એમાં નહીં ચાલુ છે. ના મારે આ ભણવાની ઉંમરે હાલ એટલે એન્કરેજમેન્ટ મળે છે તારે. ના મારે નહીં કરવું યાર. કઈ ખાલી તમે થોડો ધંધો કરાવી દો. હકીકતમાં યાર મારે ના કાકા શરમાઈ છે તું. શરમ આવે. ફેમસ નહીં થવું મારે. હાલ ફેમસ થવાની ઉંમર નહીં ને. કાલે સવારે તું આવી જાય સીધો યુટ્યુબ માં. ના મને યાર તમે યુટ્યુબમાં ના નાખતા પ્લીઝ. કાલે તું આવી જાય તો કે યાર બાપુનગર ની અંદર ફેમસ માં ફેમસ આ ભાઈ. કોઈની શરમાઈ છે અત્યારે? 30-40 વર્ષનો હોઉં તો ફેમસ થઈ શકું પણ હાલ ભણવાની ઉંમરની એક્ઝામ આપું. શું વાત છે? કઈ ગવર્મેન્ટની? તમે થોડો ધંધો કરાવો ને યાર. ધંધો કરાવીશ મને તો થોડુંક મને કન્ટેન્ટ આપ. કન્ટેન્ટ વિડીયો માટે આપ. હું હાલ રેલવેમાં એક્ઝામ આપું.
ક્રિકેટનો ફેન લાગે હા તો તમારા જેવા દોસ્તારે ગિફ્ટ આપી હતી મને વિરાટ કોહલીના ફેને. છે કોહલીનો ફેન છે સરસ. હું નહીં, એ તમારા જેવો કોઈક મિત્ર હતો, એ ફ્રેન્ડ હતો ને કોહલીનો, એટલે આપી છે એટલે મન પેર જેમ કેમ યુપીઆઈ સ્માર્ટ વસ્તુ છે એકદમ. આખી રાત હોય છે ના બસ હવે અડધો કલાક પછી ઘેર. ભણવાનો આખો ખર્ચો આમાંથી કાઢે. સરસ જુઓ ચાલ બાય કહી દે. બાય એમ નહીં સરખું આમ બાય. શરમાયા વગર. શરમાઈ છે. સૌરવ ઠક્કરનગર રોડ ઉપર રાતના 1:30 વાગ્યે. वाह क्या सीन है, वाह क्या सीन है. આપણે પહેલી જગ્યાએ આવી ગયા છીએ. હવે અહીંયાથી જોવાનું છે કે શું શૂટ કરશું, કન્ટેન્ટ લેવું છે, સ્ક્રિપ્ટો જોડે છે. तो चलिए शुरू करते हैं. આ છે રિવરફ્રન્ટ, નવા વાડજ વાળું. અત્યારે રિવરફ્રન્ટ પાર્ક આવ્યા છીએ. 3rd યા 4th શોટ ચાલી રહ્યો છે. જોઈએ કન્ટેન્ટ તો ઓવરઓલ સારું જઈ રહ્યું છે. લાઈક કરો, શેર કરો. બસ મારે આ વિડીયોથી ચેનલ મોનોટાઈઝ થઈ જાય એટલે ઘણું. ચલો છે લોકેશન અમદાવાદ વાળાએ જોઈએ જ હશે. વસ્તુ સમજો, સોશિયલ મીડિયા એ તમારી દુકાનનું ઓનલાઈન બોર્ડ છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એ તમારી ડિજિટલ ક્રેડિબિલિટી છે. અને ડેઈલી રીલ પોસ્ટિંગ કરવી એ ડેઈલીનું શોપ ઓપન સિગ્નલ છે. જે દિવસે તમે પોસ્ટ નથી કરતા તે દિવસે તમે તમારા ઓનલાઈન ડોર બંધ રાખો છો. જો લોકો તમને જાણશે નહીં તો ટ્રસ્ટ નહીં કરે, અને ટ્રસ્ટ નહીં કરે તો ડીલ ક્યાંથી મેળવશો. મારા અનુસાર બિઝનેસ પેજને મેનેજ કરવા માટે 5 મહત્વપૂર્ણ કન્ટેન્ટ પિલર્સ હોવા જોઈએ. એમાંનું એક પહેલું છે વેલ્યુ કન્ટેન્ટ. વેલ્યુ કન્ટેન્ટ એટલે કે તમારું કન્ટેન્ટ તમે મૂકો છો, લોકો તમને ત્યારે ફોલો કરશે જ્યારે એમને એમાંથી કંઈક શીખવા મળશે. જેમ કે ઇન્ડસ્ટ્રી સિક્રેટ તમે શેર કરી શકો, કસ્ટમર શું મિસ્ટેક કરી રહ્યા છે એ શેર કરી શકો, ખરીદતા પહેલાંની ટીપ, સેલરની ઓનેસ્ટ એડવાઇસ. આ રીતે તમે ઘણું બધું કન્ટેન્ટ શેર કરીને એક વેલ્યુ કન્ટેન્ટ આપી શકો છો. તો એક કન્ટેન્ટ ક્રિએટિવ કન્ટેન્ટ પિલરમાં પહેલો પિલર છે વેલ્યુ કન્ટેન્ટ. એક્ઝામ્પલ તરીકે કે તમે LED લાઇટ્સ લેવા જઈ રહ્યા છો તો કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી. જો તમે કેફે ઓનર હોય તો સન્ડેનો પ્લાનિંગ તમે કઈ રીતે કરો છો, संडे को मस्त नहा धो के એમનું કંઈક કન્ટેન્ટ શૂટ કરીને પોસ્ટ કરો. બસ આવું વેલ્યુ કન્ટેન્ટથી તમારે ઓડિયન્સને સારી એવી એટ્રેક્ટ કરી શકો છો. કન્ટેન્ટ પિલરમાં બીજો પિલર છે પ્રૂફ કન્ટેન્ટ. પીપલ ટ્રસ્ટ વોટ દે સી,
એટલે કે તમે તમારા કસ્ટમરનું ટેસ્ટિમોનિયલ, તમારી ડિલિવરી પ્રોસેસ, ક્લાયન્ટના કોલ, આ બધાનું કન્ટેન્ટ જનરેટ કરીને પોસ્ટ કરી શકો છો. આમને પ્રૂફ કન્ટેન્ટ કહેવામાં આવે છે. અને પિલર નંબર 3 વિચ ઇઝ BTS અને હ્યુમન ટચ. આજકાલ લોકો બ્રાન્ડ્સને નહીં પરંતુ હ્યુમનને ફોલો કરતા હોય છે. એટલે કે તમે તમારા કન્ટેન્ટમાં નાખી શકો કે તમારી ટીમનો કોઈ સેલિબ્રેશન છે, તમારી સ્ટ્રગલ સ્ટોરી છે, ફાઉન્ડર મિસ્ટેક છે. આવું કન્ટેન્ટ નાખીને તમે તમારા કન્ટેન્ટને હ્યુમન ટચ આપી શકો છો. મિત્રો, પાછળ તમે જે બોર્ડ જોઈ રહ્યા છો એ અમદાવાદના રિવરફ્રન્ટ પાર્કનું મેઇન બોર્ડ છે. રિવરફ્રન્ટ પાર્ક વિશે થોડા ફેક્ટ્સ આપણે અત્યારે જે ટ્રેન્ડમાં ચાલે છે કે AI પાસે બધું નોલેજ હોય છે, તો આપણે AI પાસે રિવરફ્રન્ટના ફેક્ટ્સ વિશે જાણીએ. તો અહીંયા મેં સર્ચ કર્યું છે કે ફેક્ટ્સ ઓન રિવરફ્રન્ટ અમદાવાદ ઇન ગુજરાતી. હવે ગુજરાતીમાં AI શું કન્ટેન્ટ આપે છે આપણે જોઈએ. રિવરફ્રન્ટનો પ્રસ્તાવ 1960માં મુકાયો હતો અને એનું નિર્માણ 2005માં ચાલુ થયું હતું. એટલે કે અંદાજે વિચાર આવ્યો એના 45 વર્ષ પછી એનું નિર્માણ કાર્ય ચાલુ થયું અને 2014 પછી તેને તબક્કાવાર લોકો માટે ખોલે અને 2014 પછી એમનું ઓફિશિયલ રનિંગ ચાલુ થયું છે. માળખું જોઈએ તો રિવરફ્રન્ટમાં દર કિનારે 2 સ્તરીય સતત પ્લેટફોર્મ છે. નીચલું સ્તર એટલે કે નીચેનો ભાગ પદયાત્રીઓ, પેડેસ્ટ્રીયલ માટે અને સાયકલિસ્ટ માટે, અને ઉપરનું સ્તર વિવિધ જાહેર સુવિધાઓ માટે છે. લંબાઈ, આ પ્રોજેક્ટ અમદાવાદ શહેરના 11.5 કિલોમીટર. મિત્રો, અમદાવાદના બી વ્યુઅર્સો જાણી લો, अच्छा हमको सिखा રિવરફ્રન્ટ 11.5 કિલોમીટર લાંબો છે. પછી નદી એ તો ખબર છે કે સાબરમતી નદી પર આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. આ નદી રાજસ્થાનના અરવલ્લી પર્વતમાળામાંથી ઉદ્ભવે છે અને ખંભાતના અખાતને મળે છે. સાબરમતી નદીઓ, રિવરફ્રન્ટ નહીં. રિવરફ્રન્ટ 11 કિલોમીટરનો જ છે. સુવિધાઓમાં જોઈએ તો રિવરફ્રન્ટ પર બોટિંગ છે, પાર્ક છે, બગીચા છે અને ઘણી બધી મનોરંજન સુવિધાઓ છે. વિકાસ, મોદી સાહેબનો સો કોલ્ડ વિકાસ. वाह मोदी जी वाह. વિકાસ રિવરફ્રન્ટના નિર્માણને કારણે 204.91 હેક્ટર નદી કાંઠાની જમીન પુનઃ પ્રાપ્ત કરવામાં આવી છે. ભવિષ્યમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનાવવાની યોજના છે, જેની લંબાઈ કુલ 38 કિલોમીટર હશે. ફ્યુચરમાં આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટને 38 કિલોમીટર લાંબો બનાવવા જઈ રહી છે ગવર્મેન્ટ. સારી વાત કહેવાય. ઓકે, તો રિવરફ્રન્ટ ઉપર આ નોલેજ હતું. પિલર નંબર 4 છે રિલેટેબલ કન્ટેન્ટ. રિલેટેબલ કન્ટેન્ટ એટલે કે તમારા બિઝનેસની સ્ટ્રગલનું પોઈન્ટ ઓફ વ્યૂ તમે શેર કરો. કોઈ કસ્ટમર ફ્રી સેમ્પલ માગે છે ત્યારે તમારી ફિલિંગ શું છે એ શેર કરો. આ સિવાય સપ્લાયર સપ્લાય ટાઈમે નથી આપી રહ્યો, એમાં સ્ટ્રેસ પડી રહ્યું છે, તો આ શેર કરો. મજાકમાં પણ ટ્રુથ શો કરો. બસ આ જ એક કસ્ટમરને રિલેટિંગ, તમારા ઓડિયન્સને તમારું કન્ટેન્ટ રિલેટિંગ લાગશે અને તમારું એંગેજમેન્ટ સ્કાય રોકેટ થઈ જશે. પિલર નંબર 5 છે સેલ્સ કન્ટેન્ટ. આ કન્ટેન્ટ સૌથી ઓછું રાખવાનું છે પણ સૌથી ઇમ્પેક્ટફુલ આ હોવું જોઈએ. મતલબ કે તમારી પ્રોડક્ટની હાઇલાઇટ શેર કરો, કોઈ સેલ્સ ચાલી રહ્યો છે તો એ શેર કરો, સિઝનલ પ્રમોશન આવી રહ્યું છે એ શેર કરો. પરંતુ બીજા બધા કન્ટેન્ટની સરખામણીએ આ કન્ટેન્ટ થોડું ઓછું તમારે શેર કરવાનું રહેશે. લોકો એવા પેજને ફોલો નથી કરતા જે ખાલી સેલ્સ જ પ્રમોટ કરી રહ્યા હોય. એ એવા પેજને ફોલો કરે છે જ્યાંથી તમે આ જે 5 કન્ટેન્ટ પિલર બતાવ્યા એ બધું એમને મળી રહેતું હોય છે. હવે કન્ટેન્ટ બનાવ્યું તો છે પણ એને પોસ્ટ કઈ રીતે કરવું. એક નોટ અને પેન જોડે લઈ લો અને હું જે બોલતો જાઉં એને નોટ ડાઉન કરતા જાઓ. ઓકે, હવે પહેલો દિવસ આવે સોમવાર. મંડેને દિવસે તમે લખી લો કે એક મિથ બસ્ટ પોસ્ટ કરવાની છે. મિથ બસ્ટ પોસ્ટ એટલે કે તમારા બિઝનેસ કે ઇન્ડસ્ટ્રીને લગતી કોમન મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય એને દૂર કરો. કન્ટેન્ટ દ્વારા રીલ બનાવીને દૂર કરો. રીલ ના બને તો નોર્મલ એક પોસ્ટ બનાવીને તમે શેર કરી શકો. એક મિથ બસ્ટિંગ પોસ્ટ આને કહી શકીએ. મંડે પછી આવે ટ્યુઝડેમાં તમારે BTS કન્ટેન્ટ પોસ્ટ કરવાનું છે. BTS કન્ટેન્ટ મતલબ કે તમારા ઓફિસના કેઓસ, ટીમ વર્કિંગ, તમારા સપ્લાયરના કોલ, પેકિંગ, ડિલિવરી, આ બધું તમે
કન્ટેન્ટ બનાવીને પોસ્ટ કરી શકો. મંગળવારે તમારે BTS કન્ટેન્ટ પોસ્ટ કરવાનું છે. વોશરૂમ બ્રેક. મંગળવાર પછી આવે વેનસડે. વેનસડે તમારે કસ્ટમર પ્રૂફનું કોઈ કન્ટેન્ટ શેર કરવાનું છે. કસ્ટમર પ્રૂફનું કન્ટેન્ટ એટલે કે તમારા સેલ્સના કે ક્લાયન્ટ સાથે ઇન્ટરેક્શન થયું છે એના સ્ક્રીનશોટ શેર કરી શકો તમે. તમારી ડિલિવરી પ્રોસેસ આખી થઈ રહી છે, એના પછી કસ્ટમરનો રિવ્યૂ શું છે, તો રિવ્યૂ કોઈ એનો વિડીયો તમે રેકોર્ડ કરીને પોસ્ટ કરી શકો છો. આવી રીતે તમારે બુધવારે કસ્ટમર પ્રૂફનું કોઈ કન્ટેન્ટ શેર કરવાનું છે. હવે બુધવાર પછી ગુરુવાર તમારે ફાઉન્ડર સ્ટોકનો ડે બનાવવાનો છે. આમાં તમારે ખુદ કેમેરા પર આવીને બિઝનેસની ટિપ્સ આપવાની છે, કોઈને કંઈ સજેશન આપવું હોય, તમે તમારા બિઝનેસમાં આગળ શું બનાવવાના છો, શું પ્લાન આઉટ કરી રહ્યા છો, એની ટિપ ઇન્ફોર્મેશન તમારે કેમેરા પર આવીને બતાવવાની છે. જેટલું તમારું ફેસ કન્ટેન્ટમાં શો થતું હશે, લોકોનો ટ્રસ્ટ એટલો જ વધશે તમારા બિઝનેસ ઉપર. હવે શુક્રવારે પોસ્ટ કરવાની છે તમારે રિલેટેબલ કન્ટેન્ટ. રિલેટેબલ કન્ટેન્ટ એટલે કે તમે તમારું ગમતું કોઈ મૂવીનું સિક્વન્સ છે, એમાંનો કોઈ કોમેડી સ્લેંગ છે, એને કોન્ટેક્સમાં યુઝ કરીને તમારા બિઝનેસનું કોઈ સ્લોગન આપીને શેર કરી શકો. કોમેડી મીમ છે એને શેર કરી શકો. આવી રીતના જે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, રિલેટિંગ છે, ફની છે, આવું કન્ટેન્ટ તમારે શુક્રવારે પોસ્ટ કરવાનું છે. ફ્રાઈડે પછી સેટરડેના તમારે વેલ્યુ કન્ટેન્ટ શેર કરવાનું છે. વેલ્યુ કન્ટેન્ટમાં તમે ટિપ્સ, હેક્સ, હાઉ ટુ આ કેટેગરીને રિલેટેડ કંઈ કન્ટેન્ટ શેર કરી શકો છો. કે ટિપ્સ એટલે કે તમારે બિઝનેસ, તમારે કોફી શોપ છે અને કોફી કોઈ પીવા આવી રહ્યું છે, તો એ કોફી વિશે ટિપ્સ આપો કે આ કોફી ક્યાં બની છે અને કઈ રીતે પી શકીએ, શું એની વેરાયટી છે, XYZ કાંઈ બી હોઈ શકે. તમારો બિઝનેસ છે, તમને વધારે ખ્યાલ હોય, પણ તમારે સેટરડે એક વેલ્યુ કન્ટેન્ટ આપવાનું છે. હવે વાત છે સન્ડેની. હવે આટલા બધા દિવસ તમે બિઝનેસને લગતું તો પોસ્ટ કર્યું છે, પરંતુ હવે સન્ડેના પર્સનલ પોસ્ટ કરવાની છે. પર્સનલ પોસ્ટ એટલે કે કેવી પોસ્ટ? તમારી અચીવમેન્ટ શેર કરો, તમારા નેક્સ્ટ ગોલ શેર કરો. આ બધી વસ્તુઓ શેર કરીને તમે એક સન્ડેના પર્સનલ જે બી કંઈ એક્સ્ટ્રા કન્ટેન્ટ હોય એ તમે સન્ડેના શેર કરી શકો છો. તો બિઝનેસમેનો આ જે કન્ટેન્ટ પ્લાન શેર કર્યો છે તે દરેક બિઝનેસ માટે એક સ્ટ્રોંગેસ્ટ કન્ટેન્ટ ફોર્મ્યુલા છે. જો તમારી પાસે કંઈ પણ ફોર્મ્યુલા તમે ફોલો ના કરતા હોય અને એમને પોસ્ટ કરી જતા હોય, તો બસ જે આ સોમથી રવિનું જે ફોર્મ્યુલા બનાવ્યો એ પ્રમાણે પોસ્ટ કરતા જાઓ. 1 મહિનામાં તમારી એન્ગેજમેન્ટ સ્કાય રોકેટ હશે. એ 162ની ગેરંટી છે. હવે શૂટિંગ સ્ટ્રેટેજીની વાત કરી લઈએ. પોસ્ટ તમારે કઈ રીતે કરવાનું છે, પોસ્ટ કરો એના માટે શૂટિંગ તમારે એનું કન્ટેન્ટ કઈ રીતે લેવાનું છે. દિવસમાં તમારે માત્ર 15 મિનિટ કાઢવાની છે. મોબાઈલ એક જગ્યાએ વર્ટિકલ મૂકવાનો છે, પછી એમાં તમારે કન્ટેન્ટ શૂટ કરવાનું છે. શૂટ શું કરશો? જેમાં આવશે કે તમે તમારા લેપટોપ પર કંઈક કામ કરી રહ્યા છો એ શૂટ કરવાનું છે, તમારા સ્ટાફ સાથે ઇન્ટરેક્શન કરી રહ્યા છો એ શૂટ કરવાનું છે, તમારા પેકેજિંગ કે એનું કોઈ ચેકિંગ કરતા હોય એવું શૂટ. બસ આવા 8-10 જેટલી રો ક્લિપ્સ લઈને આનો તમારે એક સ્ટોક બનાવી લેવાનો છે અને આ સ્ટોકને એડિટ કરીને તમે રીલ્સમાં પોસ્ટ કરી શકો છો. બસ આ નેચરલ લીધેલી ફૂટેજ કન્ટેન્ટમાં સારું એવું એન્ગેજમેન્ટ આપી શકે છે. પુષ્પા નહીં પણ પૂછા उसने तो मना किया. जो एक भाई थे, रील बनानी थी यहाँ की बात. अच्छा, यहाँ की कोई एक खास बात क्या है? ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. इसके मुंह में पैदाशी सुपारी है. जानते हो के अंदर होगे तो अगर ये चलोगे तो भाई आपको पास पर 2000 का पास बनता है. तो 2000. अब कंटेंट कमाने के लिए तो कंटेंट बना रहे हैं, तो इसमें आते थे. कोई नहीं, चलो बाहर जाके बनाएंगे. बाल गोविंद जी अब यहाँ पर फुल का मार्केट चलाते हैं. शॉप है सही. कौन सी शॉप है? अरे वो बॉडीगार्ड. अच्छा, बॉडीगार्ड है सल्लू भाई. मजाक उड़ाओगे कि किसी के पास कोई ब्रांड नहीं है तो
Who cannot afford to buy a brand? उसका मजाक उड़ाओगे आप? कोई नहीं, चलो अच्छा लगा मिलके. હવે વાત કરીએ કન્ટેન્ટ ફોર્મ્યુલા. કન્ટેન્ટ ફોર્મ્યુલા 3 સ્ટેપમાં હોય છે, એટલે કે હુક, વેલ્યુ ક્રિએટ કરવાની અને CTA. હુક એટલે કે તમારા વિડીયોની કન્ટેન્ટની પહેલી 2 સેકન્ડ. આ પહેલી 2 સેકન્ડમાં તમારે એવો હુક આપવાનો છે કે આખું વિડીયો જોવા માટે કે આખું કન્ટેન્ટ જોવા માટે વ્યુઅર એક્સાઇટેડ રહે. પછી વચ્ચેના ભાગમાં વેલ્યુ ક્રિએટ કરો, વેલ્યુ શો કરો અને લાસ્ટમાં CTA એટલે કે કોલ ટુ એક્શન. કોલ ટુ એક્શનમાં ફોલો કરો એમ હોઈ શકે, DM કરો, ઓર્ડર કરો, આ બધું હોઈ શકે. બસ આ ફોર્મ્યુલામાં તમે જો તમારું કન્ટેન્ટ બનાવશો, તમારા વ્યુઅર માટે તમારું કન્ટેન્ટ લોંગ ટર્મ માટે એક એડેક્ટિવ બનીને રહેશે. નામ ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ વ્યાસ. ઈશ્વરભાઈ વ્યાસ. અને અમદાવાદમાં રિક્ષા ચલાવો કેટલા વર્ષથી? પહેલા મારે કાંકરિયા નાસ્તાની લારી હતી 50 વર્ષથી, અપ્સરા સિનેમા ઉપર. દબાણોની માથાકૂટ થઈ એટલે 3-4 વર્ષથી બંધ કરી, રિક્ષા ચલાવીએ. ઓકે, અમદાવાદ વિશે શું આપ વિડીયો બધા આખા અમદાવાદ અને ગુજરાતના લોકો જોશે. અમદાવાદ વિશે એક સારી વાત કહો અને એક ખરાબ વાત કહો. સારી શું કહું, બોલો. સારી, તમે એટલા ટાઈમથી અમદાવાદની શું વસ્તુ સારી છે કે મુંબઈનો માણસ પણ વિડીયો જોતો હોય તો અમદાવાદમાં આવવા શું કામ આવવો જોઈએ, એની વિશે કંઈક કહો. એની વિશે આપણે મુંબઈ ગયા નથી યાર કોઈ દિવસ. અમદાવાદની શું સારી વસ્તુ છે? અમદાવાદમાં તો બધું સારું જ છે. તો ખરાબ વસ્તુ કે બેમાંથી એક તો કેવું પડશે. ખરાબ વસ્તુ શું છે અમદાવાદમાં? રોડ સારા નથી, કઈ પણ ગમે આ વિડીયો લોકો સુધી પહોંચશે તો સરકાર સુધી પહોંચશે અને તો કામ થશે. રિક્ષા એસોસિએશનમાં તમારે શું કઈ વાંધો? બધું સારું છે પણ અમુક લૂંટફાટ કરે છે ને, આ પેસેન્જરોને લૂંટે અને પેલું લૂંટે ને, એ આપણને સારું ગમતું નથી. અશાંતિ થોડી જવાની જરૂર છે. ક્યાં સુધી પહોંચે પોલીસ બિચારી. કાલ પેસેન્જર બે લૂંટી લે, કૂતરાની મોતે મરે છે તો નથી સુધરતા લોકો. સાચી વાત. હા, એ આપણને દુઃખ છે. કેવું માણસ, ગરીબ માણસ હોય, લૂંટાઈ જાય, એ બહુ તકલીફ વાળું. કાલે બી 1-2 જણ બિચારા સીધો માણસ હતો, એને એ બૂમા બૂમ કરતો હતો, એટલે કે યાર લૂંટી લીધું, આમ કરી દીધું. એ બહુ સારું આપણને દુઃખ થાય છે એવામાં, બીજું કઈ નહીં. બીજું તો બધું રામરાજ છે, ફર્સ્ટ ક્લાસ. બાકી ગુજરાતમાં કઈ વાંધો નથી. દારૂબંધી વિશે શું કેવું? દારૂબંધી છે ગુજરાતમાં? ના, આપણે તો કઈ પીતા નથી એટલે લાઈન ની આપણને કોઈ ખબર નહીં. કારણ કે અમે આવતા હતા રસ્તામાં 2 કાચની ખાલી બોટલો હતી. એટલે દારૂબંધી છે તો ગુજરાતમાં અંદર કાને ક્યાંક લોકો પીવે જ છે. હવે એ તો યાર જેટલી બનતી હશે ને એટલું વધારે માણસને વેચે છે. મોદીજી વિશે 2 શબ્દો. મોદી તો अंगेन घात्रम नयने वक्त्रम न्यायेन राज्यम लवणेन भोज्यम. ફર્સ્ટ ક્લાસ ચાલે છે યાર, ટનટનાટ. બીજું એને કઈ દેશમાં સુધાર કરવાની જરૂર છે? એને એ કરે છે બધું સારું કરે છે તો વાંધો નહીં. હા. પછી મને સોશિયલ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આવું તમે વાપરો કઈ કે? એટલે ફોનમાં કઈ ઓલો વિડીયો નો અત્યારે એવું આવે ને એવું કઈ બનાવો? ફોન ની અંદર કઈ નથી, પેલું બધું સમાચાર સારા જોઉં છે. રોજે સમાચાર જો બસ સારા સમાચાર હોય એ જોઈએ, દેશ માટે સારું હોય એ જોઈએ. ક્રિકેટ નો શોખ એટલે આપણે ક્યારેક મેચ જોઈએ. ક્રિકેટમાં ફેવરેટ ક્રિકેટર કોણ? આપણે ક્રિકેટના બધા સારા જ છે. અને તમારો કપિલ દેવ છે, સિદ્ધુ કપિલ દેવ તો છે જ ને. કપિલ દેવ તો એના બળ ઉપર જ કપ લીધો હતો ને. અત્યારના પછી કપિલ દેવ, પછી અત્યારે કોહલી છે, સચિન બી સારો, કપિલ બી સારો, ધોની, બધા સારામાં સારા. ક્રિકેટના ફેન છે હો અંકલ. બીજું તો કઈ શાંતિ. બસ તમે કહો, અમારું કામ કેવું લાગે છે? અમે આવું બધા છોકરાઓ સારું આ વિડીયો ઉતારવા નીકળ્યા. સારું દેખાય થઈ રહ્યું છે, સારું. હા, તો ફોટો કરવા વાળાને તો ઘણા બરાબર જ છે. કઈ નહીં, સારું. ચલો હું થોડુંક આગળ કન્ટેન્ટ બનાવું. મજા આવી કાકા વાત કરી. હા, અરે NRI છો તો લો આ માઇક પહેરી લ્યો. ऐसी सिचुएशन में मैं आगे क्यों आया था? ચલો તમારું નામ જણાવો અમારા વ્યુઅર ને. શું નામ? तनवीर.
તનવીર અને NRI છે ના ભાઈ છો ને? અમદાવાદ જ છું. અચ્છા અમદાવાદ જ છો. સોરી અમદાવાદ જ છે. શું બિઝનેસ કરો છો તમે? જોબ કરો છો? જોબ. ઓકે. સોશિયલ મીડિયામાં અત્યારે બધા ટ્રેન્ડો ને એવું ચાલતું હોય છે. હા. લોકો નાચતા હોય છે. હા. આના વિશે તમારા વિચારો મને કહો. ઇન્સ્ટાગ્રામ ફેસબુક વિશે અત્યારની જનરેશન શું કરી રહી છે એના વિચારો મને જણાવો. Seriously, I'm not active on social media, so you better ask somebody else, bro. Sorry. અરે યાર, સર તમે મારું કન્ટેન્ટ નથી બનાવવા I'm so દેતા. sorry, bro. સલીમભાઈ ઓકે શું બિઝનેસ કરો જોબ કરો? ઓકે ઓકે. સોશિયલ મીડિયા તમે વાપરો તમારા બિઝનેસ માટે કે તમારું પર્સનલ કન્ટેન્ટ બનાવો? તમારું પર્સનલ સોશિયલ મીડિયા તમારે કન્ટેન્ટ બનાવવા માટે બિઝનેસનું અત્યારનું કન્ટેન્ટ બિઝનેસ વાળા તમારી કેટેગરીના કોઈ કન્ટેન્ટ બનાવતું હોય કે કોલ્ડ સ્ટોરેજ વાળું કોઈક છે અને એને કઈ રીલો કે એવું બનાવવું છે તો કેવી રીલો બનાવી શકે અત્યારની પેઢીવાળા ધંધાવાળા કે જે ગ્રાહક કસ્ટમરને આકર્ષી શકે એના વિશે બે લાઈનો કહો ખાલી કે કેવું કન્ટેન્ટ એ તમારે બિઝનેસ વાળાને બનાવવું છે. मशीन बनाओ ब्लू स्टार था कि जो भी कंपनियां के अपने नेटवर्क बनाओ करे લેબર બને બધું કામ કરી કંપનીના મશીન છે બ્લુ સ્ટારના છે આઈસમાં કંપની છે એમાં જોડે કાકાની કોમ્પ્યુટર બધા સાથે મળીને કામ કરી છે પેનલ બધું બનાવ મશીન ફિટિંગ કરવા જવું તમારે સવાલ પૂછો તો પૂછો તમે. ઓકે તમારે કઈ તમારે બિઝનેસ નું કઈ બ્રાન્ડિંગ કરવું છે આમાં તો નંબર ને એવું બધું અમે વિડીયોમાં નોટ કરી દે. તમારું નામ નંબર બોલ 9898083881 અને કયા એરિયામાં તમે કામ આપો છો? ઓલ ગુજરાત છે ઓલ ગુજરાતમાં કામ આપે છે. જો મિત્રો આ છે ગુજરાતી બિઝનેસમેન જે અહીંયા અમદાવાદમાં બેઠા છે ખાલી એમ નહીં કે અમદાવાદમાં જ કામ આપવું ના ના આપણે ઓલ ગુજરાતમાં સર્વિસ આપે છે. કાઠિયાવાડ હા ગુજરાતના બિઝનેસમેન અને ગુજરાતની બહારના લોકો બિઝનેસમાં મારા જે પેનલ રૂમ બનાવવા છે તમારા ભાવનગર સાઈડના જ છે મહેશ કરીને છે જામનગરના છે એ બધા અમારે જે ફોર રૂમ બને છે ને તો રૂમ એ લોકો તૈયાર કરી મશીન અમે લોકો ફિટ કરવા ઓકે બધું મળીને કામ કરીએ અમે લોકો. સર તમારે બસ આ ટાઈપનું કાંઈ પણ કામ પડે તો નંબર જે આગળ બોલ્યો સ્ક્રીન પર નાખી દઈશ. બસ જરૂર ઓલ ગુજરાતમાં સર્વિસ છે સલીમભાઈની. કોઈ નહીં સારું મજા આવી વાત કરીએ. તમારું નામ જણાવી દો. મારું નામ ઇમ્તિયાઝ છે. મારું સ્ટેશનરી પ્રિન્ટિંગ નું કામ છે. સ્ટેશનરી પ્રિન્ટિંગ આસિમા એન્ટરપ્રાઇઝ નામથી ચાલે છે. અને કઈ જગ્યા પર? અમારે છે દારીમડા પાસે. ઓકે તેમાં કઈ સોશિયલ મીડિયા કે કંપની ચલાવો છો? એ યુઝ નથી કરતો. અત્યારના જમાનામાં સોશિયલ મીડિયાથી જ બિઝનેસ હાલે છે. તમારું જેવું શોખ બહુ છે. અત્યારે બિઝનેસ સોશિયલ મીડિયા તમે તમારા બિઝનેસમાં સોશિયલ મીડિયા નાખી ધંધો 10 ગણો થઈ જશે ગેરંટી. જે સોશિયલ મીડિયાનો નવરો માણસ અત્યારે રીલ્સ જ જોઈએ છે. આપણું સોશિયલ મીડિયા થ્રુ આપણે આપણું માર્કેટ એમાં કરીએ. 98240 સરના નંબર છે 9824084464 સ્ટેશનરી પ્રિન્ટિંગ માટે અમદાવાદમાં કઈ પણ જરૂર હોય તો આસિમા એન્ટરપ્રાઇઝ ઇમ્તિયાઝભાઈ. અને ઓલ ગુજરાતમાં સર્વિસ આપો છો? ઓલ ઇન્ડિયામાં? ઓલ ગુજરાતમાં ચાલે. ઓલ ગુજરાત. બધું મળી ગયું આપણે ઇન્ડિયા નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું, ચોક્કસ મળશું. ચોક્કસ 100%. ત્યારે ઓલ ઇન્ડિયામાં કામ તમારે એક ઇન્ડિયાની બહાર ગુજરાતની બહાર એક તમારે સર્વિસ આપવાની છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ફેસ તો મારું યાદ રહેશે ને તમને? 100%. તો વાંધો નહીં. ચલો થેન્ક યુ. બિઝનેસમેનનું અલ્ટિમેટ ટેલેન્ટ એ હોય છે કે સેલિંગ વિધાઉટ લુકિંગ લાઈક અ સેલિંગ. હાઉ વેલ્યુ આપો, ટ્રસ્ટ બનાવો, રિયલ ટોક્સ કરો, કસ્ટમર જર્ની શો કરો અને જ્યારે વેચવાનો સમય આવશે ને ત્યારે કસ્ટમર સામેથી ડીએમ કરી દેશે. હવે તમે એન્ગેજમેન્ટ વધારવા માટે થોડા હેક્સ યુઝ કરી શકો. જેમ કે સ્ટોરી મૂકો ત્યારે Q&A અને પોલ્સના સ્ટીકર યુઝ કરો, કેપ્શનમાં પ્રશ્નો પૂછો, કમેન્ટ્સના રિપ્લાય આપો, પહેલી 1 કલાકમાં 10 કમેન્ટોના રિપ્લાય આપો, ફોલો બેક આપો, વીકમાં 2 ફેસ કેમ રીલ્સ યા સ્ટોરીઝ પોસ્ટ કરો. અને જેટલું પીપલ કનેક્ટ થશે એટલું જ તમારું કેમ્પેન કે તમારું કન્ટેન્ટ સક્સેસફુલ રહેશે. કહેવાય છે ને કે કનેક્શન ઇઝ ઇક્વલ ટુ કન્વર્ઝેશન. કનેક્શન ઇઝ ઇક્વલ ટુ કન્વર્ઝેશન. સોશિયલ મીડિયામાં 3 વસ્તુઓ હંમેશા જીતે છે: કન્સિસ્ટન્સી, રિયલનેસ અને વેલ્યુ.
પરફેક્ટ કન્ટેન્ટ કરતાં ઓનેસ્ટ કન્ટેન્ટ વધારે વાયરલ થઈ છે. સો મિત્રો, જો તમે બિઝનેસમેન છો તો સોશિયલ મીડિયા તમારું ફ્યુચર છે. અને માર્કેટિંગમાં એક સ્લેંગ છે કે તમે જો વિઝિબલ નથી તો તમે કન્સિડર્ડ નથી. છૂટી ગયું હોય અને એ ભૂલાતું ન હોય તો ભગવાન શ્રી કૃષ્ણ શું યાદ કરાવે છે? ભગવાન કૃષ્ણ કહે છે કે જે હતું તે એક શીખ હતી, અત્યારે જે છે તે વરદાન છે અને આગળ ભવિષ્યમાં જે આવશે તે ચમત્કાર. નયનભાઈ, ઓકે, હવે આપણો બ્લોગ પતી ગયો છે અને લાસ્ટમાં બધા જ યુટ્યુબરો અને સોશિયલ મીડિયા વાળા કહે છે કે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને સાથે સાથે નેક્સ્ટ વિડીયો હવે કયા ટોપિક પર બનાવું એ તમે નીચે કોમેન્ટમાં જણાવો. 162 સોશિયલ સોલ્યુશન, સિમ્પલ, ક્રિએટિવ અને AI ડ્રીવન.